नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं चैवोंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निदाता। દ્રવ્ય સંગ્રહ. નેમિચંદ સિદ્ધાંતિક દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં છઠ્ઠી ગાથાનો વિસ્તાર આપણે પૂરો કર્યો છે અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે પ્રવચન આપ્યા છે એનો થોડો ભાગ આપણે લીધો છે. હવે આજે આગળ એ લઈએ છીએ. મૂળ ગાથામાં તો એ વાત કરી કે વ્યવહાર નયથી 8 પ્રકારના જ્ઞાન અને 4 પ્રકારના દર્શન એ સામાન્યપણે જીવનું લક્ષણ કયું છે અને શુદ્ધ નયની અપેક્ષાએ શુદ્ધ જ્ઞાન દર્શનને જીવનું લક્ષણ કયું છે. એમાં કેટલાક આપણે શબ્દોના અર્થ લીધા. નય સંબંધીની વાત આવી એમાં, અને તે પછી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે શરૂઆત કરી એ ભાગ લીધો. તો ત્યાંથી આગળ આપણે લઈએ છીએ. છઠ્ઠી ગાથામાં આપણે ગુરુદેવે જે વાત કરી તે પહેલી વાત એ લીધી કે બીજી ગાથામાં કેવળ જ્ઞાન દર્શનને દ્રવ્યથી અભેદ ગણીને દ્રવ્યાર્થિક ન્યાયનો વિષય કયો હતો. હવે અહીં તે જ કેવળ જ્ઞાન દર્શનને ભેદ અપેક્ષાએ વ્યવહાર ન્યાયનો વિષય કહે છે. આ ઉપોદઘાત ગુરુદેવે જે કર્યો અને એ પછીથી આખી આપણે છઠ્ઠી ગાથા લીધી અને એમાં આ વાત આપણે ગઈકાલે ગુરુદેવે જે કહી તે લીધી હતી. ફરીથી આજે વાંચનમાં લઈએ છીએ કે આત્મા વસ્તુ જ્ઞાન દર્શન તેના ત્રિકાળ ગુણ છે. ગુણ અપેક્ષાએ તો એ અભેદ છે અને તેની 8 એટલે અને 4 પ્રકારની અવસ્થાઓ જ્ઞાનની અને દર્શનની એમ કુલ એ 12 જે છે તે અવસ્થા છે, પર્યાય છે અને એને અહીંયા એ 12 પ્રકારનો ઉપયોગ કહેવામાં આવ્યો છે. ભેદ પાડીને કહેવામાં આવ્યો છે. એટલે ગુરુદેવે અહીંયા એ વાતને લીધી ગાથાના ભાવાર્થ તરીકે કે 8 પ્રકારના જ્ઞાન તથા 4 પ્રકારના દર્શનનો ધારક છે તે જીવ છે, પણ આ સામાન્ય અપેક્ષાથી કહેવામાં આવ્યું. એટલે ભેદ પાડ્યા વિના, વ્યવહાર નયથી સામાન્ય ભેદ પાડ્યા વિના જીવનું લક્ષણ છે. ને અહીં 8 જ્ઞાન લીધા છે તેમાં 3 કુજ્ઞાન એને પણ જીવનું લક્ષણ કયું છે, કારણ કે તે જીવની અવસ્થા છે અને સંસાર પર્યાયની અંદર જીવને એવા 3 પ્રકારે કુમતિ, કુશ્રુત, કુઅવધિ જ્ઞાન હોય છે. એ વાત આપણે ગઈકાલે લીધી. શુદ્ધ નયથી શુદ્ધ જ્ઞાન દર્શનને જીવનું લક્ષણ સર્વજ્ઞ ભગવાને કહ્યું છે. પછી અહીંયા વ્યાખ્યાર્થની અંદર કહે છે કે 8 પ્રકારના જ્ઞાન, 4 પ્રકારના દર્શન છે તેને સામાન્ય રૂપથી જીવનું લક્ષણ કહ્યું છે. આ લક્ષણમાં સંસારી કે મુક્ત એવો કોઈ ભેદ નથી, એ અપેક્ષાથી વાત કરી નથી, એટલે સામાન્ય છે. અથવા તો શુદ્ધ અશુદ્ધ ઉપયોગની વ્યાખ્યા કરી નથી, એટલે એવો કોઈ ભેદ પાડીને વાત કરી નથી, એટલે એમ સામાન્ય લેવામાં આવ્યું છે. તો પછી કહે છે કે તો કઈ રીતે છે સામાન્ય? તો એમ પૂછે છે. એના ઉત્તરમાં એ કહે છે કે એ વ્યવહારથી છે. આ બધું વ્યવહારથી કહેવામાં આવ્યું છે. એકાંત ભેદ અથવા એકાંતે અભેદ એમ નથી, પણ ત્રિકાળ ગુણથી અભેદ અને વર્તમાન પર્યાયથી ભેદપણું છે. ત્રિકાળ ગુણથી અભેદ છે, આત્મા સાથે ગુણથી એનું અભેદપણું છે જ્ઞાન દર્શનનું, પણ વર્તમાન પર્યાયથી
એનું ભેદપણું છે. તો આ વાત ગઈકાલે લીધી, હવે આજે આગળ લઈએ છીએ. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે જીવ દ્રવ્યના ઉપયોગમયપણાનો અધિકાર ચાલે છે. જ્ઞાન ગુણની સમ્યક જ્ઞાન રૂપી મતિ શ્રુત અવધિ મનોપર્ય કેવળ એ 5 અવસ્થા છે. જો એ જ્ઞાન ગુણની સમ્યક જ્ઞાન રૂપ એમ કહ્યું છે અહીંયા, મતિ શ્રુત અવધિ મનોપર્ય કેવળ એ 5 અવસ્થા છે. અને કુમતિ કુશ્રુત અને અહીંયા એવી કુઅવધિ અથવા તો વિભંગ, તો એ મિથ્યા જ્ઞાન છે. આ કુમતિ કુશ્રુત કુઅવધિ કહો અથવા તો વિભંગ એ મિથ્યા જ્ઞાન છે. એટલે એમ ત્રિકાળ જ્ઞાન ગુણની 8 અવસ્થા છે. અને દર્શન ગુણને માટે કહે છે કે એવી રીતે દર્શન ગુણની ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન એ 4 અવસ્થા છે. એટલે એમ 12 પ્રકારની પર્યાયો છે એવો ઉપયોગ. તો તે આત્માના જ્ઞાન દર્શન ગુણની સ્વતંત્રતા એ દર્શાવે છે, એ સ્વતંત્ર દશા છે. અને જ્ઞાન ગુણની સ્વતંત્રતા એટલે એના પરિણમનની સ્વતંત્રતા દર્શાવે છે. જ્ઞાન દર્શન ગુણ સ્વતંત્ર રીતે પરિણમી રહ્યા છે અને એની આ દશાઓ જે છે, પર્યાયો છે, એ પણ સ્વતંત્ર છે. તે ભેદને વ્યવહાર જાણો અને અંશી અભેદને નિશ્ચય જાણો. અંશી એટલે જેને અંશ ગ્રહણ કર્યા છે અથવા તો જેનામાં અંશ પડે છે, અંશોનો સમૂહ તે અંશી. અહીંયા અંશો એટલે ગુણો, ગુણોનો સમૂહ અંશી એવો આત્મા, તો એ અભેદ છે. એ જ્ઞાન દર્શન એના ગુણ છે અને બીજા અનંત ગુણ છે. એને ધારી રાખનાર અંશી એવો આત્મા ગુણી એ અભેદ છે. આગળ કહે છે કે સમ્યક શ્રુત જ્ઞાન પ્રમાણ છે. તેના જ્યારે પ્રમાણ જ્ઞાનની વાત કરીએ તો એના નિશ્ચય અને વ્યવહાર એ 2 પડખા છે. કોઈ પણ જગ્યાએ આપણે પ્રમાણ જ્ઞાનની વાત કરીએ તો એમાં અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને સાધવામાં આવે છે અને એ પ્રમાણ જ્ઞાન કહેવાય છે. તો સમ્યક શ્રુત જ્ઞાન પ્રમાણ છે. જો નયનો વિચાર કરીએ તો નય મતિ જ્ઞાનમાં પડતા નથી, શ્રુત જ્ઞાનમાં જ નય પડે. એટલે શ્રુત જ્ઞાન છે એમાં અનેક નય હોય એટલે શ્રુત જ્ઞાન હોય એ પ્રમાણ જ્ઞાન કહેવાય. શ્રુત જ્ઞાનમાં નય પડે. તો અહીંયા તો સમ્યક શ્રુત જ્ઞાન લીધું છે. તો સમ્યક શ્રુત જ્ઞાન એ પ્રમાણ છે અને તેના નિશ્ચય અને વ્યવહાર 2 પડખા છે. ત્રિકાળને વિષય કરે તે નિશ્ચય, ત્રણેય કાળે જે રહે છે એને જે વિષય કરે છે તે નિશ્ચય, અને પર્યાયને એટલે અંશને ભેદને વિષય કરે તે વ્યવહાર છે. તો હવે ચૈતન્યના ઉપયોગ સંબંધી આ વાતને લાગુ પાડે છે. આ મૂળ સિદ્ધાંતની વાત કર્યા પછીથી કહે છે કે ચૈતન્યનો ઉપયોગ અહીંયા 12 પ્રકારનો કહેવામાં આવ્યો. તો તેમાં જ્ઞાનીને સાધક દશામાં, જ્ઞાનીને સમ્યક દ્રષ્ટિને સાધક દશામાં મતિ શ્રુત અવધિ મનોપર્ય જ્ઞાન તથા ચક્ષુ અચક્ષુ અને અવધિ દર્શન, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, એમ એ 7 પ્રકારે ઉપયોગ હોય. 7 પ્રકારે હોય એમ નથી કેવું, કેમ કે સાધક અવસ્થાની અંદર બધાને કઈ અવધિ જ્ઞાન હોય છે કે મનોપર્ય જ્ઞાન હોય છે એમ હોતું નથી. તો સાધક અવસ્થા લીધી છે કેમ કે મનોપર્ય જ્ઞાન જે છે એ મુનિને જ હોય અને 7મે 6ઠે ગુણસ્થાને જે રહ્યા છે એવા મુનિને જ હોય. મનોપર્ય જ્ઞાન મિથ્યા દ્રષ્ટિને તો હોતું નથી. એટલે અહીંયા જ્ઞાનીને સાધક દશામાં મતિ શ્રુત અવધિ મનોપર્ય એ 4 હોય અથવા તો 3 હોય, નહીતર 2 મતિશ્રુત હોય એ સમ્યક મતિશ્રુત જ્ઞાન હોય. અને દર્શનમાં એમને ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન હોય અને અવધિ દર્શન હોય અથવા ન પણ હોય. પણ એવા 7 પ્રકારના ઉપયોગ હોય એટલે કે હોઈ શકે.
એમને કુમતી, કુઅવધિ, કુશ્રુત, કુમતી, કુશ્રુત અને કુઅવધિ એ ઉપયોગ હોય નહીં. અને એવી જ રીતે સાધક દશાની અંદર એમને કેવળ જ્ઞાન કે કેવળ દર્શનનો ઉપયોગ પણ હોતો નથી. એટલે એ 5 ઉપયોગ ન હોય, એટલે 7 ઉપયોગ જ્ઞાની ધર્મીને હોય. તો જ્ઞાની ને સાધક દશામાં મતિશ્રુત અવધિ મનોપર્યો એ 4 જ્ઞાન ઉપયોગ તથા 3 ઉપયોગ ચક્ષુ, અચક્ષુ અને અવધિ દર્શન. તો એમ 7 ઉપયોગ હોય છે. મિથ્યા દ્રષ્ટિને કુમતિ, કુશ્રુત, કુઅવધિ જ્ઞાન તથા ચક્ષુ, અચક્ષુ દર્શન હોય છે. જો મિથ્યા દ્રષ્ટિ છે એટલે કુમતિ, કુશ્રુત, કુઅવધિ જ્ઞાન કહેવાય. એના ઉપયોગને મિથ્યાત્વ જ્યાં સુધી છે ત્યાં સુધી, મિથ્યાત્વ જ્યાં સુધી છે ત્યાં સુધી એ મતિ જ્ઞાન છે એ પણ કુમતિ, કુશ્રુત અને કુઅવધિ કહેવામાં આવે છે. એટલા માટે કે એની માન્યતા વિપરીત છે. મિથ્યાત્વ છે એટલે દિનેશ્વર ભગવાને જે રીતે વસ્તુ સ્વરૂપ પ્રકાશ્યું છે એનાથી માન્યતા વિપરીત હોય પછી એ મતિશ્રુતમાં પણ એમ જ આગળ ચાલે. એટલે જે ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન કરે અને એના જે વિશ્લેષણો થાય એ મિથ્યાત્વ સહિત વિશ્લેષણ થાય. એટલે એ બધું કુમતિને કુશ્રુતમાં જાય. અને મિથ્યા દ્રષ્ટિને ભાગ્યે જ અવધિ જ્ઞાન તો હોય, પણ જો અવધિ જ્ઞાન હોય તો પણ એને પણ અહીંયા, કેમ કે એનો જે અર્થ વગેરે જે સમજાય છે તો એમાં એને મિથ્યાત્વ સહિત છે એટલે એને અવધિ જ્ઞાન હોય તો પણ એ કુઅવધિ જ્ઞાન જ કહેવાય. અને ચક્ષુ દર્શન ને અચક્ષુ દર્શન હોય તો કોઈને પ્રશ્ન થાય કે એમાં કેમ કુચક્ષુ ને કુ અચક્ષુ એમ નથી કયા, એવો પ્રશ્ન થાય. તો દર્શનનો જ્યારે વિચાર કરીએ છીએ તો સામાન્ય અવલોકન, સામાન્ય પ્રતિભાસ છે, એમાં વિશેષતાથી કંઈ છે જ નહીં. એટલે એમાં એક સામાન્ય પ્રતિભાસ છે અને પછી વિશેષતા છે, એની અંદર જ પછી એ સુમતિ છે કે કુમતિ છે એ પ્રશ્ન આવે, સુશ્રુત છે કે કુશ્રુત છે એ બધું ત્યારે આવે. એટલે અહીંયા ચક્ષુ અચક્ષુ દર્શન જે છે એની અંદર એ વાત આવી શકે નહીં. તો અહીંયા કહે છે કે 12 પ્રકારના ઉપયોગ કે ભેદ છે, માટે વ્યવહારનયનો વિષય છે. ભેદ પાડીને કથન કરવામાં આવે તો પણ વ્યવહારનય છે. જે વસ્તુ જે રીતે નથી અને એની ઉપર બીજાનો ઉપચાર કરીને કહેવામાં આવે તો પણ વ્યવહાર થઈ જાય છે. પર્યાયનો વિષય જે છે આખો એ પણ વ્યવહારનો વિષય છે. તો અહીંયા ભેદ છે એટલે વ્યવહારનયનો વિષય થયો. હવે કહે છે કે કેવળ જ્ઞાન દર્શન પર્યાય નવી પ્રગટ થાય છે. તો નવી પ્રગટ થાય છે એ અપેક્ષાથી એ પર્યાય છે ને નવી થાય છે એટલે એ પણ વ્યવહારનયનો વિષય છે. જો અહીંયા કેવળ જ્ઞાન, કેવળ દર્શન પર્યાયની વાત લીધી છે. આત્માના સ્વભાવને જ્યારે વિચાર કરીએ તો એમાં જ્ઞાન દર્શન એવા જે ગુણ છે તો એને અનુસરીને એના જે પરિણામ થઈ રહ્યા છે એવા પરિણામમાં 2 વાત આવે છે. એક તો અંદરમાં ચાલી રહેલું એવું ભવન, અનંત ગુણ જે છે તો દરેક ગુણનું અંદરમાં ભવન જે ચાલી રહ્યું છે એ તો દ્રવ્યાર્થિક નયનો વિષય છે. એ તો દ્રવ્યાર્થિક નયનો વિષય છે જેને આપણે કારણ શુદ્ધ પર્યાય કહીએ છીએ. તો એમાં કેવળ જ્ઞાન, કેવળ દર્શન પણ આવી જાય. અનંત ગુણનું એવું ભવન જે થઈ રહ્યું છે એ બધું જ એ અંદર જે ચાલી રહ્યું છે એ કારણ શુદ્ધ પર્યાય છે અને એ તો દ્રવ્યાર્થિક નયનો વિષય છે. પણ અહીંયા તો જે પર્યાય પ્રગટ થઈ એની વાત છે. તો જ્યારે જીવ એવો પુરુષાર્થ કરે છે અને એને જ્યારે કેવળ જ્ઞાન થાય છે તો અનંત ચતુષ્ટય પ્રગટે છે. તો કેવળ જ્ઞાન, કેવળ દર્શનની પર્યાય જે થઈ છે તો એ પર્યાય હવે એવી ને એવી જ થયા કરે છે, પણ એક પછી એક એવી ને એવી જ થયા કરે છે. એટલે એ પર્યાય છે એટલે એને વ્યવહાર નયનો વિષય કહેવામાં આવ્યો છે. અહીંયા દ્રવ્યાર્થિક નયના વિષયની વાત અહીંયા નથી. અહીંયા પર્યાય છે એટલે વ્યવહાર નયનો વિષય થાય છે. તો આ જે ભેદ પાડીને કહેવામાં આવ્યું છે એટલે આચાર્ય ભગવાને તો ગાથામાં તો માત્ર એટલું જ કહ્યું કે આ સામાન્ય રીતે ભેદ પાડીને કહેવામાં આવ્યું છે. અને સામાન્ય જ્યારે કહેવામાં આવ્યું છે તો પછી એ કઈ રીતે સામાન્ય જે છે એનો વિસ્તાર
ટીકાકાર બ્રહ્મદેવજીએ કર્યો અને એમાં 3 ભાગ પાડ્યા અને એ વાત ગુરુદેવ અહીંયા આપણને વધારે સ્પષ્ટ કરે છે. તો પહેલી વાત છે અહીંયા કે કેવળ જ્ઞાન કેવળ દર્શન શુદ્ધ સદભૂત શબ્દથી વાચ્ય. ટીકામાં આ વાત આવી છે, કેવળ જ્ઞાન કેવળ દર્શન એ શુદ્ધ સદભૂત શબ્દથી વાચ્ય એટલે એ શબ્દ દ્વારા કહેવા યોગ્ય જે છે તે શું છે તો કે અનઉપચરિત સદભૂત વ્યવહાર નયનો વિષય છે. અનઉપચરિત સદભૂત અને વ્યવહાર નયનો વિષય છે. વ્યવહાર નયનો વિષય છે તો આપણને સમજાઈ ગયું. હવે અનઉપચરિત અને સદભૂત તો એની સ્પષ્ટતાઓ આપણે પહેલા કરી છે, ફરીથી અહીંયા લઈએ કે એ અનઉપચરિત કઈ રીતે છે અને સદભૂત કઈ રીતે છે. તો કે આદરવા યોગ્ય જે વાત કરવામાં આવી છે એ અપેક્ષાથી પહેલા વિચાર કરીએ તો આ પર્યાય છે એ વ્યવહારના એનો વિષય થયો, માટે એ આદરવા યોગ્ય નથી એમ અહીંયા ગુરુદેવે કહ્યું. પણ પર્યાય એવી પ્રગટ કરવી છે એવું પોતાનું સાધ્ય છે એ અપેક્ષાએ આદરણીય કહેવાય. પહેલી વાત તો આ સમજી લઈએ કે આ કેવળ જ્ઞાન કેવળ દર્શન એ આદરણીય છે કે નહીં. તો કેવળ જ્ઞાન અને કેવળ દર્શન એ પણ પર્યાય છે અને પર્યાય જે છે એ પુરુષાર્થની અપેક્ષાએ વિચાર કરીએ તો એ પુરુષાર્થ કઈ રીતે કરવો એ અપેક્ષા એ આદરણીય નથી, કેમ કે એ પર્યાય છે અને પર્યાયનું લક્ષ્ય કરતા વિકલ્પ થાય અને પર્યાયમાંથી નવી પર્યાય ના આવે એટલે એ રીતે આદરણીય નથી. પણ નિશ્ચય નથી જે પોતાનું શુદ્ધ સ્વરૂપ જે છે જેમાં અનંત જ્ઞાન અનંત દર્શન એવા અનંત ગુણ રહ્યા છે એવું જે સ્વરૂપ જે છે એ નિશ્ચયથી આદરણીય છે. એટલે માટે અહીંયા વ્યવહારનો વિષય છે માટે નિશ્ચયથી આદરણીય નથી. આદરવા યોગ્ય તો ત્રિકાળ સ્વભાવ છે, ત્રણેય કાળે જે રહેતો સ્વભાવ અનંત ગુણ નું ભવન જેમાં ચાલી રહ્યું છે એવું પોતાનો ત્રિકાળ સ્વભાવ એ આદરણીય છે. હવે અહીંયા આગળ કહે છે કે આ જે અનુપચરિત સદભૂત એની વાત કરતા કહે છે કે આત્મ સ્વભાવથી પૂર્ણ શુદ્ધ પર્યાય પ્રગતિ તેને અનઉપચરિત કહી, કેમ કે તેનો સંબંધ પ્રગટ થયા પછી કદી છૂટતો નથી. આત્માનો એવો જ્ઞાન દર્શનનો સ્વભાવ છે એ પૂરેપૂરો પ્રગટ્યો એવી પર્યાય થઈ, પૂર્ણ પર્યાય થઈ. કેવળ જ્ઞાનની પર્યાય કેવળ દર્શનની પર્યાય એ પર્યાય પૂર્ણ શુદ્ધ પર્યાય પ્રગટ થઈ અને હવે એનો સંબંધ એ પ્રગટ થયા પછીથી એનો સંબંધ છૂટતો નથી એવી જ પર્યાય થયા જ કરે છે, થયા જ કરે છે, થયા જ કરે છે. એ કેવળી પરમાત્મા એ અરિયંત પરમાત્મા તીર્થંકર પરમાત્મા અહીંયાનું આયુષ્ય પૂરું થાય તો પણ એમને આ પર્યાય થયા જ કરે. કેવળ જ્ઞાન કેવળ દર્શન કે એવી અનંત જ્ઞાન અનંત દર્શનની જે પર્યાય જે થઈ છે તો એવી પર્યાય સિદ્ધ દશામાં પણ થયા કરે. અહીંયા અરિયંત દશામાં જે પર્યાય થતી હતી એ પર્યાય થયા જ કરે છે એટલે એનો સંબંધ પ્રગટ થયા પછી છૂટતો નથી. તો એ સંબંધ છૂટતો નથી એટલે એને અનઉપચરિત કહી, એટલે ઉપચાર નથી, અનઉપચરિત છે. ઉપચાર ઉપચરિત નથી, ઉપચરિત એટલે ઉપચાર માત્ર હોય એમ નથી, એ અનઉપચરિત છે એટલે એનો સંબંધ છૂટતો નથી અને આત્મ સ્વભાવથી પૂર્ણ શુદ્ધ છે. તે આરોપિત નથી, કોઈ વસ્તુનો એની પર આરોપ કરવામાં આવ્યો છે એમ પણ નથી, પણ પ્રગટ થયા પછીથી નિત્ય સંબંધ રાખે છે માટે અનઉપચરિત છે. સ્વભાવથી પ્રગટે છે અને શુદ્ધ રૂપ પોતાનો અંશ છે માટે સદભૂત છે, પણ છતાંય એ પર્યાય છે, ભેદ છે માટે વ્યવહાર છે. તો આ ત્રણેય વાતને અહીંયા ગુરુદેવે સમજાવી. પણ મૂળભૂત વાત અહીંયા ગુરુદેવે અહીંયા જે કરી એ વાત એ છે કે નિશ્ચયથી આ આદરણીય નથી, વ્યવહારથી આદરણીય છે. વ્યવહારથી આવી પર્યાય પ્રગટ કરવી છે એવો જીવને વિકલ્પ ઉઠે છે એટલે એમ એ વ્યવહારથી આદરણીય છે. પોતાને કેવળ જ્ઞાન કેવળ દર્શનના પરિણામ થાય એ પોતાનું સાધ્ય છે એટલે એ પર્યાય અપેક્ષાએ એ વ્યવહારથી આદરણીય કહેવાય.
પરંતુ પુરુષાર્થની વાત કરીએ તો એમાં આદરણીય શું છે તો કે પોતાનું શુદ્ધ સ્વરૂપ એ જ એને આદરણીય છે, અને આદરણીય છે, આશ્રય કરવા લાયક છે, એનું લક્ષ્ય કરવા લાયક છે, એ અપેક્ષા આદરણીય જ્યારે કહીએ છીએ તો એ પોતાનું શુદ્ધ સ્વરૂપ જ છે, અને ત્યાં એકાગ્રતા કરતા આવા નિર્મળ પરિણામ થાય છે. તો આ પહેલી વાત લીધી ભેદમાં. હવે બીજી વાત છે કે છદ્મસ્તને એટલે અલ્પજ્ઞ સાધક જીવને હજી પૂર્ણ દશા નથી થઈ, અને છદ્મસ્તમાં તો ઘણા ભેદ પડે. ચોથા ગુણસ્થાનથી શરૂ કરી અને 12મા ગુણસ્થાન સુધીની દશા જે છે તે સાધકની દશા કહેવાય, એ મોક્ષ માર્ગમાં છે. અને 12મા ગુણસ્થાને પછી બીજું શુક્લ ધ્યાન પ્રગટ થયા પછીથી એ અરિયંત પરમાત્મા થાય છે. તો છદ્મસ્તને એટલે અલ્પજ્ઞ સાધક જીવને અધૂરા જ્ઞાન દર્શન અપેક્ષાથી 4 જ્ઞાનની અને 3 દર્શનની એમ 7 પર્યાય અશુદ્ધ સદ્ભુત શબ્દથી વાચ્ય, અશુદ્ધ સદ્ભુત શબ્દથી કહેવા યોગ્ય એ ઉપચરિત સદ્ભુત વ્યવહાર નયનો વિષય છે. કઈ 7 પર્યાય? હમણાં આપણે જે વાત કરી તે પ્રમાણે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન અને મનોપર્ય જ્ઞાન, એમ 4 જ્ઞાનની પર્યાય અને 3 દર્શનની પર્યાય, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન અને અવધિ દર્શન. તો એ 7 પર્યાય તે અશુદ્ધ સદ્ભુત શબ્દથી, એને અશુદ્ધ શબ્દ જ્યારે કહેવામાં આવ્યો હોય તો એ દ્વારા આપણને શું ખ્યાલ આવે? એટલે કે છે કે અશુદ્ધ સદ્ભુત શબ્દથી એનો જે ખ્યાલ આવે છે, એનું જે વાચ્ય છે તે શું છે તો કે ઉપચરિત સદ્ભુત વ્યવહાર નયનો વિષય છે. હવે એ 3ને આપણે સમજવાના છે. પહેલી વાત એ છે કે અપૂર્ણ છે, પૂર્ણ શુદ્ધ નથી, અપૂર્ણ છે માટે એને અશુદ્ધ કહ્યું. બીજું, અને ટળી જાય છે, એ કાયમ એનો સંબંધ રહેતો નથી એટલે એને ઉપચરિત કહી. અનુપચરિત તો ત્યારે જ કહેવાય કે એનો કાયમ સંબંધ રહી જાય, પણ એ કાયમ સંબંધ એનો રહેતો નથી. હજી આગળ એને શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે, એમ વધારે એના પરિણામ નિર્મળ થતા જાય છે. એટલે આ જે પર્યાય જે એક પછી એક થયા કરે છે એ પછી આગળ ને આગળ વધારે ને વધારે વિશુદ્ધ પરિણામ થઈ રહ્યા છે, એટલે આ પરિણામો તો પછી રહેતા નથી. તો અપૂર્ણ છે માટે અશુદ્ધ છે, અને ટળી જાય છે તેથી ઉપચરિત છે. ગુરુદેવ કહે છે કે ખરેખર પોતાનો અંશ છે માટે સદ્ભુત છે. છેવટે તો એ પોતાની પર્યાય છે એટલે સદ્ભુત છે, અને એમાં પોતાની પર્યાય છે એટલે કે પોતાના ગુણને અનુસરીને છે એટલે એ સદ્ભુત છે. ગુણ ન હોય અને પોતાની પર્યાય હોય તો એને સદ્ભુત કહેતા નથી. એ સમયની એવી યોગ્યતા રૂપ ઉપાદાન હોય ક્ષણિક, અને એમાં એને શુભ ભાવ અને અશુભ ભાવ પણ થતા હોય તો પણ એ પર્યાય છે એની, પણ એ સદ્ભુત નથી, એ અસદ્ભુત કહેવાય. કેમ કે એમાં પોતાના ગુણને અનુસરીને પરિણામ નથી થતા. અહીંયા તો પોતાના જ્ઞાન દર્શનના ગુણને અનુસરીને જે પરિણામ થઈ ગયા છે માટે એને સદ્ભુત કહેવામાં આવ્યા છે. છદ્મસ્તના પરિણામ છે, અલ્પજ્ઞ સાધકના પરિણામ છે, તો એને સદ્ભુત કહેવામાં આવ્યા. અને એ પરિણામ છે એટલે વ્યવહાર છે, પર્યાય છે એટલે વર્તમાન ભેદ છે માટે વ્યવહાર છે. એટલે એ રીતે વિચાર કરીએ તો એ વ્યવહાર નયનો વિષય થયો, અને વ્યવહાર પણ કેવો છે? સાચો વ્યવહાર છે, સદ્ભુત વ્યવહાર છે, પોતાના ગુણને અનુસરીને પર્યાય થઈ રહી છે એટલે સદ્ભુત વ્યવહાર છે. અને એ ઉપચરિત છે. ઉપચરિત એટલા માટે છે કે એ પર્યાય હવે કાયમ સંબંધ સહિત આત્માના સંબંધ સાથે રહે છે એમ બનતું નથી. જેમ કેવળ જ્ઞાન કેવળ દર્શનની પર્યાય છે એમ એવી પર્યાય નથી, એટલે ઉપચરિત. એટલે ઉપચરિત સદ્ભુત વ્યવહાર નયનો વિષય છે. શું આ જે 7 પ્રકારના ઉપયોગ જે કહેવામાં આવ્યા એ 7 પ્રકારના ઉપયોગ એ ઉપચરિત સદ્ભુત વ્યવહાર નયનો વિષય છે. એ પછીથી ત્રીજું કહે છે કે અજ્ઞાનીને જે ઉપયોગ છે એ કુમતિ, કુશ્રુત, કુઅવધિ
એવા જ્ઞાનના ઉપયોગ છે, તથા ચક્ષુ અચક્ષુ દર્શન એમ એ 5 ઉપયોગ છે. તો આપણે હમણાં વાત કરી એ પ્રમાણે એને કુચક્ષુ ને કુ અચક્ષુ એમ નથી કહ્યા, કેમ કે ચક્ષુ દર્શન અચક્ષુ દર્શનમાં માત્ર સામાન્ય અવલોકન છે, પ્રતિભાસ છે, એમાં વિશેષતા નથી, એટલે એમાં કુ શબ્દ મૂકવામાં આવતો નથી. તો મતિ જ્ઞાન જે છે અને શ્રુત જ્ઞાન છે એમાં એ મિથ્યાત્વ સહિત અજ્ઞાનીના જે છે એ મતિ શ્રુત જ્ઞાન છે એ કુમતિ અને કુશ્રુત છે. એને અવધિ જ્ઞાન હોય નહીં, પણ ક્યારેક કોઈકને એવું અવધિ જ્ઞાન છે તો પણ એ કુ અવધિ જ્ઞાન છે. તો અજ્ઞાનીને કુમતિ, કુશ્રુત, કુ અવધિ જ્ઞાન તથા ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન એ 5 ઉપયોગ છે. અને અજ્ઞાનીને નય જ્ઞાનનો વ્યાપાર નથી, પણ જ્ઞાની તેને જાણે છે. અજ્ઞાનીને નય જ્ઞાનનો વ્યાપાર નથી, પણ જ્ઞાની તેને જાણે છે. હવે અહીંયા જરાક આપણે વિવક્ષા ભેદ છે એ જરા સમજી લેવાનો છે કે અજ્ઞાની છે એ પણ મતિ દ્વારા જાણે, ઇન્દ્રિયો દ્વારા જે જાણે, અને એને પણ મનની અંદર, પોતે સંજ્ઞી છે તો મનની અંદર એને વિશ્લેષણ વગેરે થાય છે, તો એ પણ એનું શ્રુત જ્ઞાન તો છે. એટલે એને પણ એમાં કોઈ અપેક્ષા એ નય તો પડે છે, પણ એ બધો એ નય જે એના પડે, અપેક્ષાઓ જે એને માટે જે પડે છે એ બધું છેવટે શું છે? એ ભગવાનની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે એના કરતા એ વિપરીત છે. એટલે એ નય જે છે એ કુનય છે. અજ્ઞાનીના નય જે છે એના દ્રષ્ટિકોણ જે છે એ દ્રષ્ટિકોણ સાચા દ્રષ્ટિકોણ હોતા નથી. ભલે એ મોટો પીએચડી થયો હોય, બધી વાત બરાબર, પણ એના દ્રષ્ટિકોણ જે છે એને એમ લાગે કે મારા દ્રષ્ટિકોણ સાચા છે અને દુનિયામાં બધા લોકો એને સ્વીકારે છે વગેરે વગેરે. પણ છતાંય ભગવાનની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે એની સાથે તુલના કરીએ તો આપણને ખ્યાલ આવે કે એના જે દ્રષ્ટિકોણ છે, એના જે નય છે એ સાચા નથી. એટલે એ નય પડે તો પણ એને કુનય કહેવાય. એટલે જો એને કુનય કહીએ તો પછી અહીંયા ગુરુદેવે એને એમ કહી દીધું કે એને નય જ્ઞાનનો વ્યાપાર નથી, એને ખરેખર નય છે જ નહીં. અજ્ઞાનીને વળી નય કેવા? આમ પણ ઘણીવાર જ્ઞાની પુરુષો કહેતા હોય છે કે અજ્ઞાનીને નય નથી, અથવા તો એમ કહે છે કે અજ્ઞાનીના નય છે તે બધા કુનય છે, એમ પણ કહેવામાં આવે. અને અહીંયા ગુરુદેવે એ જ રીતે વાત લીધી છે કે અજ્ઞાનીને નય જ્ઞાનનો વેપાર નથી. પણ તો પછી એને આ બધું છે જાણ્યું કઈ રીતે, કોણે જાણ્યું? તો કે જ્ઞાનીએ એ વાતને, એની વાતને જાણી છે. એટલે કહે છે કે પણ જ્ઞાની તેને જાણે છે. તો તેના 5 ભેદ કયા? એ 5 ભેદ જે છે તો એ ઉપચરિત અસદભૂત વ્યવહાર નયનો વિષય છે. વ્યવહાર નયનો વિષય છે એ તો વાત બરાબર છે, અને અસદભૂત છે એના જે ગુણ છે, જ્ઞાન ગુણ, દર્શન ગુણ છે, એને અનુસરીને એ પરિણામ નથી થતા. એને જ્ઞાનના પરિણામ જે થાય છે, કેમ કે જીવ માત્રને જ્ઞાન દર્શનનું પરિણમન તો સતત થયા જ કરે, એ ક્યારે અટકે નહીં. ગમે તે પર્યાયમાં હોય, કોઈ પણ પર્યાયમાં હોય, પણ એને જ્ઞાન દર્શનનું પરિણમન તો થયા જ કરે. એટલે એને મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અને અત્યારે શ્રુત જ્ઞાન નથી, એવી પર્યાયમાં હોય તો શ્રુત જ્ઞાન ન હોય એવું પણ હોય. એક ઇન્દ્રિયમાં જે છે તો એ અપેક્ષાથી વિચાર કરીએ, પણ એને મતિ જ્ઞાન અને જ્ઞાનનો વિચાર કરીએ છીએ તો અક્ષરના અનંતમાં ભાગે જ્ઞાનનો ઉઘાડ નિગોદના જીવને પણ હોય છે એમ કહેવાય. અને એ પ્રમાણે પછી 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય, જેમ જેમ એ એક પ્રમાણે છે તો એ પ્રમાણે એ દ્વારા આપણને ખ્યાલ આવે કે જ્ઞાનનો એને ઉઘાડ વધતો જાય છે. ઇન્દ્રિયો છે માટે ઉઘાડ વધારે છે એમ નહીં, પણ એને જો જ્ઞાનનો ઉઘાડ વધારે છે તો એને વધારે ઇન્દ્રિયો મળે, અને સાથે એને મન પણ મળ્યું છે, સંજ્ઞી થયો છે, તો એનો અર્થ જ એ થાય છે કે એને જ્ઞાનનો ઉઘાડ ઘણો છે. પણ એ બધો જ્ઞાનનો ઉઘાડ તો હોય, પણ મિથ્યાત્વ સહિતનો એનો એવો ઉઘાડ હોય તો એ બધું જે એનું જ્ઞાન જે છે તે કુમતિ, અને પછી સંજ્ઞી થયો છે તો શ્રુત છે, નય પડે છે તો બધું એ કુશ્રુત અને કુનય, એ રીતે આખું એનું જ્ઞાન કહેવાય.
એ જ રીતે એનું દર્શન કહેવાય. તો કે છે કે તેના 5 વેદ એ ઉપચરિત અસદભુત વ્યવહાર નયનો વિષય છે. એટલે એ બધું જે છે તે અશુદ્ધ છે. એના જ્ઞાન દર્શનના ગુણ જે છે એને અનુસરીને નિર્મળ જ્ઞાન દર્શન નથી. એ નિર્મળ જ્ઞાન દર્શનની પર્યાય એને થઈ નથી. અજ્ઞાનીને એને સ્વરૂપનું લક્ષ્ય કર્યું નથી અને એને જે જ્ઞાન દર્શનના પરિણામ જે થયા છે તે એટલા માટે એ અશુદ્ધ છે. છદ્મસ્તને એ અધૂરા છે એમ લીધું. એને શુદ્ધ છે પણ એ અધૂરું છે એ અપેક્ષાથી વાત લીધી એને. અને આને જ્યારે અજ્ઞાની જે છે એને તો કોઈ અંશ એને એવો શુદ્ધતાનો અંદર પ્રગટ થયો જ નથી. કેમ કે એનો ઉપયોગ જે છે એની દિશા જ ખોટી છે. એની દિશા બહારમાં છે. તો એ વખતે એને જે જ્ઞાન થાય છે, જે દર્શન જે છે તો એ બધું એ અશુદ્ધ છે. અને એટલા માટે એને અસદભુત કહેવામાં આવ્યું. કેમ કે પોતાના સ્વરૂપને અનુસરીને કાંઈ નથી એટલે. અને બીજું એ ટળી જાય છે, એ પણ રહેતું નથી એટલે એ પણ ઉપચરિત છે. એટલે અસદભુત ઉપચરિત કહેવામાં આવ્યું. એ સ્વભાવ રૂપ નથી માટે અસદભુત છે. સ્વભાવને અનુસરતું નથી માટે અસદભુત છે. અને ભેદ છે માટે વ્યવહાર છે. છદ્મસ્તને સ્વભાવને અનુસરીને પરિણામો થયા છે પણ પૂર્ણ શુદ્ધ પરિણામ નથી થયા. એટલે એના જે પરિણામ જે છે તે સદભૂત છે. જ્ઞાનીના પરિણામ જે છે તે સદભૂત છે. વ્યવહાર નયનો વિષય છે, સદભૂત છે. અને રહેતા નથી કાયમ એટલે ઉપચરિત તો છે. પણ અજ્ઞાનીને તો એ ઉપચરિત છે, વ્યવહાર નયનો વિષય છે બરાબર, પણ સાથે સાથે એના સ્વભાવને અનુસરીને નથી એટલે અસદભૂત છે. ઉપચરિત અસદભૂત વ્યવહાર નયનો વિષય છે. તો એ રીતે આ 3 ભેદને લેવામાં આવ્યા. અને મૂળ ગાથામાં આ જે 3 જે છે એવો ભાવ હતો. એટલા માટે બ્રહ્મદેવજીએ એ 3 વાતને એમાંથી કાઢી, ટીકાની અંદર કાઢી અને પૂજ્ય ગુરુદેવે અહીંયા વધારે સ્પષ્ટ કર્યું. તો અહીંયા કહે છે કે મૂળ સૂત્રમાં એક વ્યવહાર શબ્દ પડ્યો છે. મૂળ સૂત્રની અંદર તો એક વ્યવહાર શબ્દ પડ્યો છે અને તેના સદભૂત અનુપચાર, સદભૂત ઉપચાર, અસદભૂત ઉપચાર એમ ટીકાકારે 3 પ્રકાર લીધા. સદભૂત ઉપચાર લીધો એ અરિયંત પરમાત્માને જે હોય છે તે પ્રમાણે લીધો. સદભૂત અનુપચાર એક અરિયંત પરમાત્માને હોય છે તે પ્રમાણે કેવળ જ્ઞાન કેવળ દર્શનના પરિણામ છે એની અપેક્ષાથી લીધું. સદભૂત ઉપચાર લીધો એ જ્ઞાનીની અપેક્ષાથી લેવામાં આવ્યું. અને અસદભૂત ઉપચાર જે લેવામાં આવ્યો એ અજ્ઞાનીની દ્રષ્ટિથી લેવામાં આવ્યો. તો ટીકાકારે એમ 3 પ્રકાર લીધા. જ્યારે મૂળ સૂત્રમાં તો ફક્ત વ્યવહાર શબ્દ છે એટલું જ લેવામાં આવ્યું હતું. આચાર્ય સૂત્રમાં એક શબ્દ લખ્યો હોય પણ ભાવમાં ઘણા ગૂઢ મહાન અર્થ હોય અને એનો વિસ્તાર પછી એવા ટીકાકાર હોય એ કરે. તો અહીંયા હવે આગળ લઈએ તો કે આ ઉપરના 12 પ્રકારો ભેદ હોવાથી વ્યવહાર નયનો વિષય છે. હવે શુદ્ધ નિશ્ચય નયથી દેખો તો સામાન્ય, ધ્રુવ, શુદ્ધ, અખંડ, કેવળ એટલે માત્ર જ્ઞાન તથા દર્શન એ બંને જીવના લક્ષણ છે. અહીંયા વ્યવહાર નયથી વાત નથી લીધી. ગુરુદેવ હવે અહીંયા અધ્યાત્મ સમજાવે છે કે શુદ્ધ નિશ્ચય નયથી દેખો તો આ વ્યવહારની વાત અહીંયા પૂરી થઈ. વ્યવહાર નયનો વિષય તો અહીંયા 12 પ્રકારની વાત લઈને વાત પૂરી થઈ. હવે અહીંયા ગુરુદેવ આપણને કહે છે કે શુદ્ધ નિશ્ચય નયથી દેખો તો સામાન્ય, ધ્રુવ, શુદ્ધ, અખંડ, માત્ર જ્ઞાન તથા દર્શન એ બંને જીવના લક્ષણ છે. ચેતના જીવનું લક્ષણ છે. જ્ઞાન દર્શનની ચેતના જ જીવનું લક્ષણ છે. એ ચેતના કેવી છે? એ શુદ્ધ છે, એવા ગુણને અનુસરીને છે. એ જીવનું લક્ષણ છે. અને એમાં ધર્મ શું આવ્યો તો ગુરુદેવ કહે છે કે આ 12 પ્રકારની આ રીતે સ્વતંત્રતાને સમજીએ કે એવા પરિણામ જીવને થાય છે, એવો ઉપયોગ જીવને હોય છે. અને એ સમજ્યા પછીથી શું ધ્યેય છે અને શું ઉપાદેય છે એનો પણ આપણને ખ્યાલ આવે છે. અને પછી એને સમજ્યા પછીથી ત્રિકાળ પરિપૂર્ણ જ્ઞાન દર્શન સ્વભાવ છે તે જ ઉપાદેય છે એમ સમજાય છે. અને એમ સમજે છે એવો નિર્ણય કરે છે તો પછી એના પરિણામ છે તે ધર્મના પરિણામ થાય છે.
એ એનું પ્રયોજન છે. હવે અહીંયા આગળ કહે છે કે નિશ્ચયથી તો ત્રિકાળ એક રૂપ જ્ઞાન દર્શન સ્વભાવ તે જીવનું લક્ષણ છે. હવે બધું અધ્યાત્મ છે. અહીંયા શાંતિથી આખી વાતને આપણે ગાથાની વાતને સમજી લીધા પછીથી ગુરુદેવે જે અધ્યાત્મ બતાવ્યું છે એનો વિચાર કરીએ છીએ. નિશ્ચયથી વાત ચાલે છે. નિશ્ચયથી તો ત્રણેય કાળે જે રહે છે તેવું એટલે ત્રિકાળ એક રૂપ જ્ઞાન દર્શન સ્વભાવ તે જીવનું લક્ષણ છે. એવો સ્વભાવ અત્યારે પણ ઉપાદેય માની તેમાં એકાગ્રતા કરે તો ધર્મ થાય છે. અહીં આત્માના જ્ઞાન દર્શનના 12 પ્રકારના ઉપયોગના વર્ણનમાં ઉપયોગ શબ્દથી કહેવા ધારેલ વાત શું છે? ઉપયોગ શબ્દથી જે કહેવામાં આવ્યું છે તે વાત શું છે? તો કે તે વડે પર પદાર્થના જ્ઞાનરૂપ વસ્તુને જાણવા દેખવારૂપ વ્યાપારનું ગ્રહણ કરેલ છે. જો અહીંયા પહેલી વાત આ ઉપયોગની જે છે તે એ દ્વારા આપણે જાણીએ છીએ એ ઉપયોગની વાત લીધી, ને પછી જે છે તે આચરણમાં ઉપયોગની વાત લેવી છે. એટલે બે રીતે વાત ઉપયોગની કરવી છે. તો અહીંયા પહેલી વાત અહીંયા જે કરવામાં આવી છે તો અહીંયા તો ઉપયોગનો અર્થ આ રીતે લીધો છે કે કોઈ પણ પદાર્થને આપણે જાણવા દેખવા રૂપે એનો ખ્યાલ મેળવીએ છીએ તો એ ઉપયોગ તો કહે છે કે તે વડે પર પદાર્થના જ્ઞાનરૂપ વસ્તુને જાણવા દેખવા રૂપ વ્યાપારનું ગ્રહણ કરેલ છે. તેમાં આચરણ એટલે અનુષ્ઠાન ચારિત્ર ગુણની વાત નથી આ ઉપયોગની અંદર. અહીં સ્વપરને જાણવું દેખવું તે ઉપયોગ શબ્દનો વાચ્ય ભાવ છે. અહીંયા ઉપયોગ શબ્દનો જે ઉપયોગ શબ્દ દ્વારા આપણને જે ખ્યાલમાં આવે તે ફક્ત આટલું લેવાનું છે કે સ્વપરને જાણવું. આ 12 પ્રકારના ઉપયોગ દ્વારા સ્વપરને જાણવાની વાત અપેક્ષાથી લીધું છે. એટલે એમાં આચરણ અનુષ્ઠાન ચારિત્ર ગુણની વાત નથી, અને એ વાત જે છે એ બીજી વાત છે. તો એ વાત હવે પછીથી કરે છે. ગુરુદેવ કહે છે કે અને દયા આદિ રૂપ શુભ ભાવ હોય, દયા દાન વ્રત તપ વગેરેના જે શુભ ભાવ છે તો એ શુભ ભાવ છે એ જીવની પર્યાયમાં થાય છે. એવી જ રીતે હિંસા ચોરી અસત્ય આ બધા જે છે એવા ભાવ અશુભ ભાવ છે એ પણ જીવની પર્યાયમાં થાય છે. બંને પ્રકારના ભાવ જીવની પર્યાયમાં થાય. અને ત્રીજું એવા શુભ કે અશુભ ભાવ રહિત બેમાંથી કોઈ પણ પ્રકારના ભાવ ન હોય એવા શુભાશુભ રહિત શુદ્ધ ભાવ એ પણ જીવની પર્યાયમાં થાય. સ્વરૂપનું લક્ષ કરે છે ત્યારે શુભાશુભ ભાવ રહિત શુદ્ધ ભાવ જીવને હોય છે. તો એ ત્રણેય ઉપયોગની વિવક્ષામાં તો ઉપયોગ શબ્દથી શુભ અશુભ તથા શુદ્ધ ભાવોનું અનુષ્ઠાન જાણવું. અહીંયા વાત આખી જે છે શુભ ભાવ, તો શુભ ભાવ જે છે એ કે અશુભ ભાવ છે કે શુદ્ધ ભાવ છે એ ભાવ જે થઈ રહ્યા છે એવો ઉપયોગ જે છે તો એનો અર્થ એ છે કે એમાં એ ચારિત્રની વાત કહેવામાં આવી છે. એટલે ગુરુદેવે એ વાતને અહીંયા સ્પષ્ટ કરી અને ટીકામાં પણ એ વાત બ્રહ્મદેવજીએ પણ લીધી છે. તો કહે છે કે શુભ અશુભ તથા શુદ્ધ ભાવોનું અનુષ્ઠાન જાણવું. આ વિવક્ષામાં આ જ્યારે વાત ચાલતી હોય ત્યારે એ ઉપયોગ શબ્દથી એને ત્યાં ચારિત્રની વાત કહી છે એમ સમજવું. શુભ અશુભ રાગમાં વર્તવું તે આચરણ અશુદ્ધ આચરણ છે, અને શુભ અશુભ રહિત શુદ્ધ ભાવમાં પ્રવર્તવું તે શુદ્ધ આચરણ છે. અને બંને પ્રકારના આચરણ શુદ્ધ આચરણ કે અશુદ્ધ આચરણ બંને પ્રકારના આચરણ જીવને પોતાની પર્યાયમાં થાય છે. એક વાત કરે છે કે સામો જીવ એ જીવે કે મરે તે ઉપર શુભ અશુભ નથી, પણ જીવાડવા મારવા આદિનો જે ભાવ છે એ અનુસાર એને શુભ કે અશુભ એટલે પુણ્ય પાપના પરિણામ થાય છે. એ વાત તો આપણે જાણીએ છીએ કે કોઈ જીવને બચાવવાનો ભાવ કર્યો હોય એને બચે નહીં તો પણ એને તો શુભ ભાવ છે એટલે એને પુણ્યનો બંધ પડે છે, પુણ્ય આશ્રવ થાય છે અને પુણ્યનો બંધ પડે છે. એવી રીતે કોઈને મારવાનો વિકલ્પ આવ્યો હોય અને પેલાને મારવા જાય પેલો મરે નહીં તો પણ આને તો અશુભ ભાવ છે એટલે એને પાપનો બંધ પડે છે.
એ આપણે જાણીએ છીએ. વાત અહીંયા ગુરુદેવે લીધી છે. પણ એ ઉપયોગ એ અશુદ્ધ ઉપયોગ છે, અને એ ઉપયોગ એવો જે વર્તે છે તો એવો ભાવની જ્યારે વાત કરવામાં આવે ત્યારે એ શુભ હોય કે અશુભ હોય એ બંને પ્રકારના, એટલે કે જે પુણ્ય અથવા પાપમય જે એવાના ભાવ છે, તો એવો જે ઉપયોગ જે છે એ ચારિત્ર ગુણની વિકારી અવસ્થા છે. એટલે મૂળ ચારિત્ર ગુણ અંદરમાં પડ્યો છે એની અવસ્થા નહીં, પણ એની સામે અત્યારે એવી જે અવસ્થા થઈ છે જે ચારિત્રની એ અવસ્થા છે. કેમ કે એમાં એને દુઃખ છે, એમાં જે એને વેદાય છે તે દુઃખનો અનુભવ હોય છે. તે સ્વતંત્રપણે જીવ કરે તો થાય છે, કોઈ કરાવતું નથી. શુભ કે અશુભ ભાવ કોઈ એને કરાવતું નથી. કર્મને કારણે શુભ કે અશુભ ભાવ કરવો પડે એમ પણ હોતું નથી, પણ જીવ પોતે જ એવા પરિણામ કરે છે, એને માટે પોતે જ દોષિત છે. ફરી આગળ કહે છે કે શુભાશુભ આચરણ રૂપ અશુદ્ધ ઉપયોગ રહિત શુભ અને અશુભ પ્રકારના બંને પ્રકારના આચરણ રૂપ જે અશુદ્ધ ઉપયોગ છે એનાથી રહિત, એટલે કે શુદ્ધ રહિત ત્રિકાળી શુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવની શુદ્ધ શ્રદ્ધાપૂર્વક જેટલા અંશે વિતરાગ દશા થઈ તે શુદ્ધ ઉપયોગ છે. શુભ કે અશુભ બેમાંથી એક પણ નહીં એવો અશુદ્ધ ઉપયોગ નહીં, અને ત્રિકાળી શુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવની શુદ્ધ શ્રદ્ધા પૂર્વક જેટલા અંશે વિતરાગ દશા થઈ તે શુદ્ધ ઉપયોગ છે. શુદ્ધ સ્વરૂપના આશ્રય જે વિતરાગી પરિણામ થાય છે તે શુદ્ધ ઉપયોગ છે. એટલે આ ત્રણેય ઉપયોગ, કયો ત્રણ ઉપયોગ? શુભ ઉપયોગ, અશુભ ઉપયોગ, પહેલો અશુભ ઉપયોગ લઈએ, પછી શુભ ઉપયોગ અને ત્રીજો શુદ્ધ ઉપયોગ. એમ આ ત્રણેય ઉપયોગ જે છે તે આચરણ રૂપ ઉપયોગ છે. પેલા જ્ઞાન રૂપ ઉપયોગ હતા, જ્ઞાન દર્શન રૂપ ઉપયોગ હતા, એ દ્વારા આપણે પદાર્થ ને જાણતા હતા, ને અહીંયા આ આચરણ રૂપ ઉપયોગ વાત કરવામાં આવી. તો અહીંયા પણ ઉપયોગ શબ્દનો અર્થ આ જુદી રીતે થાય છે એ વાત કહી. હવે અહીંયા કહે છે કે ત્રિકાળ પૂર્ણ જ્ઞાન દર્શન સ્વભાવ છે, તેને જ ઉપાદેય માનવો જોઈએ, તે જ સાચા સુખનું કારણ છે. અને પછી આગળ ગુરુદેવ અહીંયા વિસ્તાર કરે છે એ આપણે વાંચનમાં લઈએ છીએ. કે છે કે દરેક પદાર્થ નિત્ય પોતાપણે ટકીને અવસ્થા રૂપે બદલવાના સ્વભાવ વાળો છે. દરેક દ્રવ્ય પરિણમે છે અને પોતાનો ધ્રુવ અંશ એવો ને એવો રહે છે. એટલે દ્રવ્ય જે છે તે ગુણોનો સમૂહ છે, તો એ એવું ને એવું ટકી રહે છે અને એનું પરિણમન થાય છે, એટલે એ અવસ્થા રૂપે બદલાવ થાય છે. અને એવો બધા દ્રવ્યોનો સ્વભાવ છે, એટલે બધાનું એમ જ પરિણમન થઈ રહ્યું છે. એટલે દરેક પદાર્થ નિત્ય પોતાપણે ટકીને, અને અનિત્યપણું શું છે તો અવસ્થા રૂપે બદલાય છે, એવું અનિત્યપણું પણ એમાં સાથે છે, અને એવો જ પોતાનો ભાવ છે એ સ્વભાવ છે. દરેક પદાર્થનો પોતપોતાનો ભાવ છે. આત્મા પણ નિત્ય હોવાથી, એટલે ધ્રુવ વસ્તુ ત્રિકાળ એક સરખી અનંત ગુણનો પિંડ એવું પોતાનું તત્વ સત્વ છે, એવી પોતાની સત્તા છે, અને એ ત્રણેય કાળે ટકી રહે છે. તેની જ્ઞાન આદિ એટલે કે અનંત ગુણની પર્યાયો દરેક સમયે એવી થઈ રહી છે. એ એક અંદરમાં એવું ભવન ચાલી રહ્યું છે જેને આપણે કારણ શુદ્ધ પર્યાય કહીએ છીએ, અને બીજું જે ગુણ છે, જેટલા ગુણ છે એ બધા ગુણને અનુસરીને પ્રગટ પરિણામ પણ થાય છે. એટલે બંને વાતને ખ્યાલમાં રાખીને આપણે વાંચીએ છીએ કે આત્મા પણ નિત્ય હોવાથી તેની જ્ઞાન આદિ અનંત ગુણરૂપ શક્તિ નિત્ય છે. તેના શ્રદ્ધા જ્ઞાન કરી કે એવી પોતાની શક્તિ છે એવો વિશ્વાસ રાખીને મહાપુરુષોએ એને પ્રગટ કરી છે, તો પોતે પણ પ્રગટ કરી શકે એવું શ્રદ્ધા જ્ઞાન કરી તેમાં એકાગ્ર થાય તો અલ્પ જ્ઞાન અને રાગાદી અશુદ્ધતા મટી અને પૂર્ણ સ્વભાવ દશા પ્રગટ થાય છે. કોઈ નિમિત્તથી થાય એમ માને તો કોઈ વસ્તુ સ્વતંત્ર રહેતી નથી. એટલે વસ્તુ તો સ્વતંત્ર પરિણમે છે, એટલે કોઈ નિમિત્તથી થતી નથી. કોઈ નિમિત્ત આવે તો પોતાનો પૂર્ણ સ્વભાવ પ્રગટ થાય એવી કોઈ વાત હોતી નથી. પરંતુ સમ્યક દર્શન થાય છે ત્યારે આપણે એમ કહીએ છીએ કે
દેવગુરુ શાસ્ત્રના નિમિત્ત હોય છે, પણ છતાંય થાય છે પોતાને પોતાથી. આખો ચારિત્રનો પુરુષાર્થ જે કહીએ છીએ એ અંતરંગ છે, અને એ પુરુષાર્થ પણ પોતે પોતાથી કરે છે. અને એમાં પણ બાહ્યમાં એવા નિમિત્તો હોય છે, એવા ગુરુની નિશ્રા વગેરે અથવા તો કેવળી પરમાત્માની નિશ્રા વગેરે હોય છે, અને એ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. પણ એ નિમિત્ત કાંઈ કરે છે એમ વસ્તુનું સ્વરૂપ નથી. વસ્તુનું સ્વરૂપ તો સ્વતંત્ર જ છે. આત્મા પોતે પોતાનું શુદ્ધ ઉપાદાન કારણ હોવાથી, આત્મા પોતે જ પોતાનું શુદ્ધ ઉપાદાન કારણ છે. આ ક્ષણિક ઉપાદાન કારણની વાત નથી. જે ત્રિકાળ ઉપાદાન કારણ છે એ જ્યારે પરિણમે છે તો ક્યારે પરિણમે છે? શુદ્ધ ઉપાદાન કારણ તો ત્રિકાળ છે, અત્યારે પણ છે, છતાંય શુદ્ધ પરિણામ કેમ નથી થતા? આપણે એમ કહીએ ને કે ત્રિકાળ શુદ્ધ ઉપાદાન કારણ છે, તો વર્તમાનમાં શુદ્ધ પરિણામ કેમ નથી થતા? તેનું લક્ષ કરતો નથી માટે નથી થતા. એનું લક્ષ 12માં છે, આ જીવનું લક્ષ 12માં છે, એટલે એને એક ક્ષણિક એવું ઉપાદાન કારણ બાહ્યમાં એવી યોગ્યતા રૂપે છે, એટલે એને એવા અશુદ્ધ પરિણામ થાય છે. પણ જે ત્રિકાળ શુદ્ધ ઉપાદાન કારણ અંદરમાં છે એનું લક્ષ કરે તો શુદ્ધ પરિણામ થાય. ગુરુદેવ એ વાત કરે છે અહીંયા કે આત્મા પોતે પોતાનું શુદ્ધ ઉપાદાન કારણ હોવાથી કેવળ જ્ઞાન, કેવળ દર્શન રૂપ પોતે થાય છે, અને તે અખંડ ઉપયોગને ઉપાદેય કહેલ છે. એ અખંડ ઉપયોગને ઉપાદેય કહેલ છે. નિશ્ચયથી ત્રિકાળ અનંત ગુણના પિંડરૂપ શુદ્ધ આત્મદ્રવ્ય છે તે જ ઉપાદેય છે. પણ આ ઉપયોગને ઉપાદેય કયો છે, જે પર્યાય રૂપ ઉપયોગ છે એને પણ ઉપાદેય કયો છે. એ સાધ્ય છે, એ સાધ્ય છે અપેક્ષાથી. અને એ સાધ્યને સિદ્ધ કરવા માટે, એવા પરિણામ થવા માટે, સમ્યક દર્શન સમ્યક જ્ઞાનના પરિણામથી આગળ વધી કેવળ જ્ઞાન કેવળ દર્શનના પરિણામ થવા માટે નો જે પુરુષાર્થ જે છે, તો એમાં નિશ્ચયથી તો પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ, નિશ્ચયથી ત્રિકાળ અનંત ગુણના પિંડ રૂપ શુદ્ધ આત્મદ્રવ્ય તે જ ઉપાદેય છે. આમ નિયમ હોવાથી નૈયાયિક મતિ કે જે ગુણ ગુણી જ્ઞાન અને આત્મા બંનેને એકાંતથી ભેદ કહે છે, તેનું નિરાકરણ થાય છે. નૈયાયિકનો મત વિપરીત મત છે, અને એ લોકો એ રીતે માનતા નથી. જ્ઞાન એ પોતે આત્માનું પણ જ્ઞાન કરી શકે એમ પણ એ માનતા નથી, અને એને આત્માથી જુદું જ્ઞાનને માને છે વગેરે. તો એ બધી એમની મિથ્યા માન્યતાઓ છે, અને એનું અહીંયા નિરાકરણ પણ થાય છે. આપણે આ જયારે માન્યતા કરીએ છીએ તો એનું નિરાકરણ થાય છે. આવો નિત્ય સ્વતંત્ર સ્વભાવ યથાર્થપણે માન્યા વિના સાચા ધર્મનો ખ્યાલ પણ આવે નહીં. તો એ રીતે આ છઠ્ઠી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે અહીંયા આપણે પૂરો કરીએ છીએ. હવે આ વિસ્તાર પૂરો કર્યા પછીથી કેટલીક વાત આપણે જરાક સમજવા માટે લેવી છે, તો એ અત્યારે લઈએ છીએ. ધારું છું કે બધાને આ દેખાતું હશે. તો કર્મની પ્રકૃતિનો જ્યારે વિચાર કરીએ છીએ તો ઘાતી કર્મની 4 પ્રકૃતિમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મૌનીય અને અંતરાય, એ 4 પ્રકૃતિ. અને અત્યારે આપણે જ્ઞાન અને દર્શનની વાત કરીએ છીએ તો 2 મુખ્ય પ્રકૃતિનો પહેલા વિચાર કરીએ, જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયનો. અત્યારે એ વિષય ચાલે છે. તો એમાં જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિ, તો પ્રકૃતિ અપેક્ષાએ તો એમાં પેટા પ્રકૃતિ તરીકે જોઈએ તો 5 ભેદ પડે છે. મતિ જ્ઞાનાવરણીય, શ્રુત જ્ઞાનાવરણીય, અવધિ જ્ઞાનાવરણીય, મનોપર્યય જ્ઞાનાવરણીય અને કેવળ જ્ઞાનાવરણીય, એમ 5 પ્રકૃતિ પડે છે. જ્યારે ઉપયોગની અપેક્ષાથી વિચાર કરીએ તો ઉપયોગ કેવો છે કે મતિ જ્ઞાન ઉપયોગ છે, શ્રુત જ્ઞાન ઉપયોગ છે, અવધિ જ્ઞાન ઉપયોગ છે, મનોપર્યય જ્ઞાન ઉપયોગ છે અને કેવળ જ્ઞાન ઉપયોગ છે. આ 5 ઉપયોગ છે. એ ઉપરાંત બીજા 3 ઉપયોગ પણ છે. કુમતિ જ્ઞાન ઉપયોગ, કુશ્રુત જ્ઞાન ઉપયોગ અને કુઅવધિ જ્ઞાન ઉપયોગ પણ છે. આપણે જ્ઞાનાવરણીય કર્મનો વિચાર કરીએ તો મતિ જ્ઞાનાવરણીય કર્મ છે. તો જ્ઞાનાવરણીય કર્મ છે, ઘાતી કર્મની પ્રકૃતિ છે. જેટલું આવરણ વધારે એટલો ઉઘાડ ઓછો.
જેટલું આવરણ ઓછું એટલો ઉઘાડ વધારે. તો જ્યારે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનનો વિચાર કરીએ, એનું આવરણ ઓછું, જેમ જેમ ઓછું થતું જાય તેમ તેમ મતિ શ્રુત જ્ઞાનનો ઉઘાડ વધારે થતો જાય. બેનો જ આપણે વિચાર કરીએ તો એ વધારે થતો જાય, અને એને આપણે ક્ષયોક્ષમ કહીએ છીએ. અને બીજી વાત આપણે એ પણ જાણીએ છીએ કે આ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મની પ્રકૃતિઓ જે છે એના ક્ષયોક્ષમ જ હોય, એનો ઉપશમ નથી થતો, એનો ઉપશમ હોય નહીં. મોહનીય કર્મની પ્રકૃતિની અંદર જ ઉપશમ થાય. ઉપશમ થાય ત્યારે એ કર્મનો ઉદય જે આવે ને ફળ આપે એ દશા હોતી નથી. પણ એવું અહીંયા હોતું નથી. હંમેશા જ્ઞાનનો ઉઘાડ હોય અને જ્ઞાનનો કેટલોક ભાગ ઢંકાયો હોય એવી દશા એની હોય છે. એટલે એ મતિ જ્ઞાન હોય કે શ્રુત જ્ઞાન હોય. હવે કેવળ જ્ઞાન જે છે, તો કેવળ જ્ઞાનાવરણી કર્મનો અત્યારે આપણને એ કર્મની પ્રકૃતિનો ઘણો અત્યારે ઉદય હોય એવો કે આવરણ પૂરેપૂરું હોય, એટલે અત્યારે આપણને કેવળ જ્ઞાન હોઈ શકે નહીં. એટલે જેટલું આવરણ વધારે વિશેષ છે એ પ્રમાણે એનો ઉઘાડ સમજવાનો છે, એટલો ઓછો ઉઘાડ. તો આપણને કેવળ જ્ઞાનનો ઉઘાડ નથી. એનો અર્થ એ છે કે પૂર્ણપણે કેવળ જ્ઞાનાવરણી કર્મ જે છે એની પ્રકૃતિનો ઉદય પૂર્ણપણે પ્રવર્તી રહ્યો છે. આ વાત સમજીએ છીએ એટલે આપણને આ તો સમજાય છે કે આ મતિ જ્ઞાનાવરણી કર્મની પ્રકૃતિનો ઓછો ઉઘાડ થાય, એનો ઉઘાડ જે પ્રમાણે ઓછો ઉઘાડ હોય તો ઓછું મતિ જ્ઞાન, અને એનું આવરણ વધારે હોય તો મતિ જ્ઞાનનો ઉઘાડ ઓછો થાય. આવરણ વધારે હોય તો પણ આવરણ ઘટતું જાય ઘટતું જાય ઘટતું જાય તો આ ઉઘાડ વધતો જાય, મતિ શ્રુત અવધિ એ પ્રમાણે થતો જાય. પણ આ કુમતિ જ્ઞાન ઉપયોગ, કુશ્રુત જ્ઞાન ઉપયોગ ને કુ અવધિ જ્ઞાન ઉપયોગ, એનું શું? એવી કોઈ પ્રકૃતિ હોતી નથી. એવી પ્રકૃતિ હોતી નથી. કુમતિ જ્ઞાન, કુશ્રુત જ્ઞાન અને કુ અવધિ જ્ઞાન એવી કોઈ પ્રકૃતિ હોતી નથી. આ અજ્ઞાન છે, આ અજ્ઞાન છે. એટલે એને માટે એવી કર્મની પ્રકૃતિઓની વાત અહીંયા લેવામાં નથી આવતી. પણ એને આમ સમજીએ આપણે, મિથ્યાત્વ સહિત જે જ્ઞાન હોય એને અજ્ઞાન કહેવામાં આવે છે. એટલે મિથ્યાત્વ સહિત જ આ કુમતિ, કુશ્રુત, કુ અવધિ જ્ઞાનના ઉપયોગ હોય. એટલે મિથ્યાત્વ છે એ અપેક્ષાથી એ હોય છે, એટલે એને માટે અહીંયા કર્મની પ્રકૃતિ એવું કાંઈ લેવામાં આવ્યું નથી. દર્શનાવરણીનો વિચાર કરીએ તો દર્શન એટલે સામાન્ય પ્રતિભા, સામાન્ય અવલોકન. તો એની અંદર પહેલો વિચાર એ કરવાનો કે અહીંયા જયારે મતિ જ્ઞાનાવરણી કહ્યું, શ્રુત જ્ઞાનાવરણી કહ્યું, અવધિ જ્ઞાનાવરણી કહ્યું અને પછી મનોપર્ય જ્ઞાનાવરણી કહ્યું, તો દર્શનની અંદર ચક્ષુ દર્શનાવરણીય છે, અચક્ષુ દર્શનાવરણીય છે. અહીંયા શ્રુત દર્શનાવરણીય એવું નથી, અવધિ દર્શનાવરણીય છે, અને મનોપર્ય જ્ઞાન કહ્યું તેવું મન દર્શનાવરણીય એવું નથી. એ શા માટે નથી એ પણ સમજી લેવું જોઈએ, એ જરૂરી છે. જો જ્યારે એમ કહેવામાં આવ્યું કે સામાન્ય અવલોકન છે, તો ચક્ષુ દર્શનાવરણીય જ્યારે લીધું છે તો એ દ્વારા જે આંખથી જોઈ અને જે જ્ઞાન થવાનું છે એની પહેલા જે સામાન્ય અવલોકન ચક્ષુથી જે થઈ રહ્યું છે, ચક્ષુ ઇન્દ્રિયથી, એને ચક્ષુ દર્શનાવરણીય કહેવામાં આવ્યું છે. હવે ચક્ષુ સિવાય બીજી જે બધી ઇન્દ્રિયો જે છે એ દ્વારા જે જ્ઞાન થઈ રહ્યું છે એ બધું પણ મતિ જ્ઞાનની અંદર આવે. તો એ બધા બાકીની ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાન થઈ રહ્યું છે એની સાથે એની પહેલા જે સામાન્ય અવલોકન છે એ બધા બાકીની 4 ઇન્દ્રિયોના જે સામાન્ય અવલોકન છે એ બધાને અહીંયા અચક્ષુ દર્શનાવરણીયની અંદર લઈ લીધા. એને અચક્ષુ દર્શનાવરણીયની અંદર લીધા. કેમ કે આપણે જાણીએ છીએ કે જ્ઞાનની પહેલા દર્શન હોય છે. સામાન્ય અવલોકન એટલે દર્શન, સામાન્ય પ્રતિભાસ એટલે દર્શન, અને વિશેષતાથી જાણવું એટલે જ્ઞાન. આ વાત આપણે જાણીએ છીએ. તો આ અચક્ષુ દર્શનાવરણીય જ્યારે કહેવામાં આવ્યું છે તો એમાં જે બીજી ઇન્દ્રિયો દ્વારા જ્યારે જે કંઈ જ્ઞાન થાય છે એની પહેલા જે એવો જે સામાન્ય અવલોકન છે એ બધું 4 ઇન્દ્રિયો દ્વારા જે થાય છે એ અચક્ષુ દર્શનાવરણીયમાં આવ્યું. અવધિ જ્ઞાનાવરણીય છે તો અવધિ જ્ઞાનની સાથે જે ઉપયોગ જે છે એની સાથે જે પહેલા જે સામાન્ય અવલોકન રૂપ એ અવધિ દર્શન જે છે
કેમ કે રૂપી પદાર્થોનું તેમાં જાણવું થાય છે ને, એટલે તો એ અવધિ દર્શનાવર્ણ્ય છે. હવે અહીંયા મનોપર્ય જ્ઞાનાવર્ણ્ય લીધું છે, એટલે કે મનોપર્ય જ્ઞાન ઉપયોગ હોય છે. તો મનોપર્ય જ્ઞાન ઉપયોગ હોય તો એને મનોપર્ય જ્ઞાનની સાથે મનોપર્ય દર્શન હોતું નથી. કેમ કે સામા વ્યક્તિના મનનો જે જાણવા રૂપ જે જ્ઞાનનો ઉપયોગ જે થયો છે, તો એમાં એ રીતે સામાન્ય અવલોકન હોતું નથી. એટલે મનોપર્ય દર્શન હોતું નથી. આપણે આની વાત લેવાની છે અહીંયા. હા, કર્મની વાત પછી લઈએ છીએ. તો શ્રુત જ્ઞાન, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન. હવે શ્રુત જ્ઞાનની વાત જે છે, તો એવું શ્રુત દર્શન હોતું નથી. કેમ શ્રુત દર્શન નથી હોતું? કેમ કે દર્શનની અંદર તો સામાન્ય અવલોકન છે, એટલે જયારે શ્રુત જે છે, શ્રુત જ્ઞાન છે, એની અંદર તો વિશેષતાથી આખું જાણપણું છે. અને શ્રુતમાં તો એમાં તો અનેક અપેક્ષાઓ, એટલે એમાં મનની ભૂમિકા છે અને અનેક અપેક્ષાઓ દ્વારા એનું વિશ્લેષણ વગેરે થાય છે. તો એવું સામાન્ય અવલોકનની અંદર થઈ શકતું નથી. એટલે શ્રુત જ્ઞાન હોય તો શ્રુત દર્શન ન હોય. અવધિ દર્શનની વાત થઈ ગઈ. અને મનોપર્ય જ્ઞાન હોય પણ મનોપર્ય દર્શન ન હોય. કેવળ જ્ઞાનની સાથે કેવળ દર્શન હોય. તો એ રીતે અહીંયા ઉપયોગની અંદર 4 ઉપયોગ દર્શનના હોય અને 5 ઉપયોગ અહીંયા મતિ જ્ઞાનના હોય. પણ એ સિવાય જે આ કુમતિ, કુશ્રુત ને કુઅવધિ જ્ઞાનના જે ઉપયોગ કહેવામાં આવ્યા છે, એ મિથ્યાત્વ સહિત છે, એ અપેક્ષાથી લેવામાં આવ્યા છે. એની સામે એવી કર્મની પ્રકૃતિઓ જે છે એના કોઈ ઉદય વગેરે હોય છે એવી વાત હોતી નથી. હવે અહીંયા જોઈએ તો દર્શનાવર્ણની કર્મની પ્રકૃતિનો વિચાર કરીએ છીએ તો આપણે ચક્ષુ દર્શનાવર્ણી કર્મની પ્રકૃતિ છે અને સામે ચક્ષુ દર્શન ઉપયોગ છે. તો જેટલી ચક્ષુ દર્શનાવર્ણીય પ્રકૃતિ જે છે એનો વધારે જેટલા પ્રમાણમાં એ આવરણ કરે છે એટલો ચક્ષુ દર્શન ઉપયોગ ઓછો હોય છે. એટલે આવરણ જેમ ઘટતું જાય એ પ્રમાણે ઉપયોગ વધતો જાય છે. એટલે આ તો એવું વ્યવહાર નહીંનું કથન છે. ખરેખર તો એ જીવની પર્યાયમાં થાય છે અને પેલું કર્મ છે તો એ કર્મને કારણે છે, પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ એવો જ હોય છે. તો એ રીતે અચક્ષુ દર્શનાવર્ણીયની સામે અચક્ષુ દર્શનાવર્ણીય જે છે એની સામે અચક્ષુ દર્શન આપણે લીધું. અવધિ દર્શનાવર્ણીયની સાથે અવધિ દર્શન ઉપયોગ આપણે લઈએ છીએ. અને કેવળ દર્શનાવર્ણીય કર્મ જે છે એ પૂર્ણપણે જ્યારે જાય છે ત્યારે આપણને કેવળ દર્શન પ્રગટ થાય છે, એવો ઉપયોગ થાય છે. ત્યાં સુધી વાત બરાબર છે. પણ એ સિવાય બીજી અહીંયા દર્શનાવર્ણી કર્મની બીજી પ્રકૃતિઓ લેવામાં આવી છે. નિંદ્રા, નિંદ્રા નિંદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા અને શાત વૃદ્ધિ એવી બીજી પ્રકૃતિઓ લેવામાં આવી છે અને એની સામેનો ઉપયોગ અહીંયા કોઈ લેવામાં આવ્યો નથી. હવે આનો અર્થ શું થાય? આનો અર્થ શું થાય? એનો અર્થ વિચારવાનો છે આપણે. કે દર્શન જે છે એમાં પ્રતિભાસ છે, અવલોકન છે, અને એને બીજી રીતે કહીએ તો એમાં જીવને ભાન છે. પોતાનું ભાન એ ભૂલ્યો છે. એને ભાન નથી, બેભાન થઈ જાય છે તો એને ભાન રહેતું નથી. તો આ નિંદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા અને શાત વૃદ્ધિ જે છે એ પ્રકારે એને ભાન નથી, એવી દશા છે. એ દર્શન એટલે પોતાના સંબંધીનું જે સામાન્ય અવલોકન એ વખતે એને નથી, અને એ નથી એની અહીંયા ડેપ્થ બતાવી છે. નિંદ્રા કરતા નિંદ્રા વધારે છે, પ્રચલા એ રીતે પ્રચલામાં વધારે, અને શાત વૃદ્ધિ એમાં તો કંઈક કામ કરી આવે છે તોય એને ખબર નથી કે એને આ કર્યું, પોતાને ભાન રહેતું નથી. તો આ જે ભાનના પ્રકારોના એવી કર્મની પ્રકૃતિઓ લેવામાં આવી છે. તો એ દ્વારા આપણને એમ ખ્યાલ આવે કે એને ભાન કેટલું બધું ઓછું થતું જાય છે એ દર્શાવે છે. તો એ વખતે પછી ઉપયોગનો પ્રશ્ન નથી, એનો ઉપયોગનો પ્રશ્ન નથી, એ અપેક્ષાથી આમ લેવામાં આવ્યું છે. પણ છતાંય સૂક્ષ્મતાથી એમાં બીજી વાત એવી રીતે થાય કે એ વખતે એનો ઉપયોગ ધારીને ક્યાંય કરે છે એવું તો થતું નથી. કેમ કે આપણને એક વખત એક અપેક્ષા એવો પ્રશ્ન પણ થાય કે નિંદ્રામાં પણ એને કંઈક સ્વપ્નમાં જોયું, આમ થયું તેમ થયું, નિંદ્રામાં કોઈક વાત આવી, તો બધું એ વખતે શું થતું હશે ઉપયોગનો, એવો પ્રશ્ન થાય. પણ અહીંયા એ ઉપયોગની વાત અહીંયા લીધી નથી. કેમ કે એમાં ખરેખર વાસ્તવમાં એને ભાન નથી, તો એનું જાણપણું નથી એમ જ કહેવામાં આવે. એને એ વખતે
પોતાને પોતા સંબંધીનું કઈ ભાન નથી તો જાણપણું નથી. એ રીતે વાત લેવામાં આવી છે. અને અહીંયા જે કુમતિ, કુશ્રુત, કુઅવધિ લીધા તો એવા અહીંયા કુચક્ષુ એ પણ એવા લેવામાં નથી આવ્યા, કેમ કે એ સામાન્ય અવલોકન છે, વિશેષતાથી નથી, એટલે પછી એમાં કુનો પ્રશ્ન આવતો નથી. તો આ બધી આપણે સ્પષ્ટતા કરી. તો આ 17 વસ્તુને યાદ રાખવાની. અહીંયા ઉપયોગ અપેક્ષાએ જે 8 કયા છે એ, અને અહીંયા 9 જે આપણે બીજા શબ્દ જે કર્મની અપેક્ષાએ ગયા છે તેવા 17 શબ્દને યાદ રાખવાના. ઉપયોગ અપેક્ષાએ 8 થાય છે. અને અહીંયા જ્યારે કર્મની પ્રકૃતિનો વિચાર કરીએ, ઘાતી કર્મની પ્રકૃતિનો વિચાર કરીએ છીએ તો 14 પ્રકૃતિ થાય છે. જ્ઞાનાવરણીની 5 થાય છે, દર્શનાવરણીની 9 થાય છે, એમ 14 પ્રકૃતિ થાય છે. તો આ વાત મહત્વની છે. આજે આપણે જ્ઞાન અને દર્શન બંને ઉપયોગની ને બધી વાત પૂરી કરી છે. તો સાથે આટલી વાત યાદ રાખવાથી આપણને ઘણી સરળતા રહેશે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.